હાલમાં સમાજમાં દારૂ બંધ થવા જઈ રહ્યો છે તો આ તો બહુ સારું કામ કહેવાય, કારણ કે અત્યારે નાના છોકરાએ દારૂ પીતે શીખી રહ્યા છે. હા, કારણ કે દારૂ ના જ પીવાય, કારણ કે દારૂ પીવાથી તો ફેફસાએ પણ સડી જાય છે. એટલે આ બંધારણ થવા જઈ રહ્યું છે એ બહુ સારું બંધારણ થવા જઈ રહ્યું છે કે દારૂ પીવાથી કેટલું નુકસાન થાય છે. દારૂ પીવાથી એમની જિંદગી પણ બરબાદ થતી હોય છે. એટલે દારૂ તો ના જ પીવાય, બરોબર? તો તમારો કેવું શું છે? દારૂ બંધ થાય તે સારું છે કે નહીં? તો જરૂર એકવાર કમેન્ટ કરજો, તો વિડીયો વધુમાં વધુ શેર કરજો, કારણ કે આપણે દારૂ બંધ થવા જઈ રહ્યો છે. જય માતાજી. રા તાલુકાના ડેડુઆ ગામે અમારે દારૂનો બંદોબસ્ત કરેલ છે અને દારૂ પણ બંધ કરેલ છે. આજ ગામના વસ્તીના બધા ગામવાળા ભેગા મળી, ઠાકોર સમાજના આગેવાનો મળીને અમે દારૂનું વ્યસન મુક્ત કરીએ છીએ. અને કોઈને દારૂ વેચવો નહીં, કોઈને દારૂ પીવો નહીં, કોઈને જ્યાં ત્યાં ખાલનો વોટર ફેંકવો નહીં. એના વિશે અમે ગ્રામજનોએ કરી છે. અને જો કોઈ પણ માણસ નાખશે તો એને આકરામાં આકરી સજા થશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને તંત્રને પણ બોલાવવામાં આવશે કે ભાઈ કોઈને દારૂ પીને ફેંકશે એનો વિડીયો પણ લેવામાં આવશે. ગામ વચ્ચે કોઈ પીને કોઈ ફેંકશે તો, અને કોઈ પીતો હશે એના વ્યક્તિને કાયદેસર કાર્યવાહી કરી અને પોલીસને બોલાવવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જમીન પણ સોટે દાડે ફરવાનું નહીં, અને ફરશે એને કાયદેસર બોલાવી ગાડી બોલાવી અને એને પકડવામાં આવશે. મારીને જાહેરમાં વેચશે તો 11,000 નો દંડ, ઘરે દારૂ ઉકાળીને કોઈ બીજાને હાલશે તો 51,000 રૂપિયા દંડ. 51,000 બહાર પીને આવશે અને ગામમાં ધમાલ કરશે તો એને 1,100 રૂપિયા દંડ ભરવો પડશે. અને જો આ કોઈ માન્ય કાયદાકીય માન્ય નહીં કરે, કોઈ દંડ નહીં ભરે તો એને ગામમાંથી બહિષ્કાર કરવામાં આવશે. દૂધમાંથી, ગામમાં કોઈ દુકાનેથી, સામાનમાંથી, બધી રીતે ગામમાંથી બહિષ્કાર કરવામાં આવશે. કોઈ સામાજિક પ્રસંગ હોય, કોઈ પણ પ્રસંગમાં ગામમાં બોલાવવામાં આવશે નહીં. વ્યક્તિને કરશે, કોઈ દારૂ ઉકાળશે કે કોઈ વેચશે તો એની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કાનૂની કાર્યવાહી. આ દારૂની રેલમ ખેલ જોવો તમે, દેશી અને ઇંગ્લિશ દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે. અને ગામની નાની નાની બહેનો વિધવા થઈ રહી છે, દીકરાઓ નાની નાની ઉંમરે મૃત્યુ પામ્યા છે. આજે આપણા ગામની મુલાકાતે આપણા પાટણના બાબુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આવ્યા છે. સાહેબને ગ્રામજનો વતી વિનંતી કરીએ છીએ અમે કે સાહેબ, આ દુધારામપુરા ગામના લોકોની બહુ વેદના છે અને ખરેખર બહુ વર્ષોથી વેદના છે. પણ કોણ આ સાહસ કરીને આ દારૂનું દૂષણ ગામમાંથી દૂર કરાવે? સાહેબ, આ ગામ દારૂ બંધથી ઇંગ્લિશ ને દેશી ને સજ્જડ બંધ, દારૂના અડ્ડા બંધ કરાવો એવી આપ સાહેબને આ દુધારામપુરા ગામ વતી આપ સાહેબને વિનંતી કરીએ છીએ. આજુબાજુના ગામડામાંથી દારૂની પાર્સલની હેરા ફેરી ચાલુ રહેશે. મોઢિયાળો તમે નાકા બંધી કરો તો દારૂની ઘૂસપેટ બંધ થઈ જાય, નકા દારૂની ઘૂસપેટ ચાલુ રહેશે. એક ગોમ નો હાટો નહીં, ગોમે ગોમ આજુબાજુના ગામડામાંથી દારૂની ઘૂસપેટો ચાલુ રહેશે. એક ગામમાં બંધ થાય એટલે આજુબાજુના ગામડામાં દારૂની હેરાફેરી ચાલુ રહેશે. અમારે દારૂનો બંદોબસ્ત કરેલ છે અને દારૂ પણ બંધ કરેલ છે. આજ ગામના વસ્તીના બધા ગામવાળા ભેગા મળી, ઠાકોર સમાજના આગેવાનો મળીને અમે દારૂનું વ્યસન મુક્ત કરીએ છીએ.